First exercise is cat and camel, 10 to 15 repetition. Second exercise is cobra exercise. આ એક્સરસાઇઝમાં તમે તમારી સ્પાઇનની રેન્જના હિસાબે ઉપર સુધી આવી શકો છો. થર્ડ એક્સરસાઇઝ ઇઝ ચાઇલ્ડ પોઝ. આ એક્સરસાઇઝમાં તમારે તમારા નીઝ ઓપન રાખવાના છે અને 10 to 15 રિપીટેશન કરી શકો છો. એક્સરસાઇઝ ઇઝ 90-90. આ એક્સરસાઇઝમાં તમારે તમારી સ્પાઇનને મેક્સિમમ સ્ટ્રેટ રાખવાની ટ્રાય કરવાની છે. ફિફ્થ એક્સરસાઇઝ ઇઝ હિપ મોબિલિટી, જેમાં તમારે તમારી બેકને મેક્સિમમ સ્ટ્રેટ રાખવાની છે અને નીઝને આગળની તરફ બેન્ડ કરવાના છે, જેમાં તમે 10 to 15 રિપીટેશન કરી શકો છો. સિક્સ્થ એક્સરસાઇઝ ઇઝ હેમસ્ટ્રિંગ મોબિલિટી, જેમાં તમારે ની સ્ટ્રેટ રાખવાનું છે, બેક સ્ટ્રેટ રાખવાની છે અને બેક સ્ટ્રેટ સાથે ફોરવર્ડ બેન્ડિંગ એન્ડ બેકવર્ડ બેન્ડિંગ કરવાનું છે. આમાં પણ તમે 10 to 15 રિપીટેશન કરી શકો છો. સેવન્થ એક્સરસાઇઝ ઇઝ બ્રિજ એક્સરસાઇઝ, જેમાં તમારે તમારી બેકને પ્રેસ કરીને મેક્સિમમ બેકને લિફ્ટ કરવાની છે. એઇથ એક્સરસાઇઝ ઇઝ ડાઉન ડોગ, જેમાં તમારે ફૂલ પ્લેન્કમાં આવીને 2 સ્ટેપ આગળ લઈને એક હીલને ટચ કરવાનું છે અને બીજી હીલને લિફ્ટ કરવાનું છે. નાઇન્થ એક્સરસાઇઝ ઇઝ શોલ્ડર રોટેશન, જેમાં તમારે તમારા એલ્બોને સ્ટ્રેટ રાખવાના છે અને સ્લોલી શોલ્ડરને રોટેટ કરીને જર્ક નહીં આવે એનું ધ્યાન રાખવાનું છે. 10th એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન રોટેશન, જેમાં તમારે તમારી બેકને સ્ટ્રેટ રાખવાની છે એન્ડ બોથ સાઈડ સ્પાઇનનું રોટેશન કરવાનું છે.